નમસ્કાર મિત્રો, આજે આપણે બાયોલોજીના અંદર વનસ્પતિ બાહ્યકાર વિદ્યાનો અભ્યાસ કરીશું કે જેની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ, બીજ આના વિશેનો દરેક પાસાઓનો અભ્યાસ કરીશું તેમજ કેટલાક એવા પ્રશ્નોનો અભ્યાસ કરીશું કે જે ટફ પડતા હોય। આપણે બધા જ જાણીએ છીએ કે વનસ્પતિને એક મુખ્ય અક્ષ જેને સામાન્ય રીતે આપણે દેખાતું હોય એ રીતે કહેતા હોઈએ કે જમીનની અંદર મૂળ હોય, એની બહારનો એક ભાગ જેને પ્રકાંડ તરીકે ઓળખતા હોઈએ, એ પ્રકાંડ ઉપર પર્ણ આવે, સમયાંતરે પ્રકાંડની જે ગાંઠ હોય એ ગાંઠમાંથી પર્ણ ઉત્પન્ન થતા હોય। એ ઉપરાંત પ્રકાંડ ઉપર પુષ્પ, જ્યારે પુષ્પની ઋતુ હોય ત્યારે પુષ્પનું નિર્માણ થતું હોય અને એ જ પુષ્પમાંથી ફળ નિર્માણ થતા હોય અને ફળની અંદર રહેલા બીજ અને એ બીજને ઉગાડતા એક નવી જ વનસ્પતિનો ઉછેર થતો હોય। તો વનસ્પતિના મુખ્ય ભાગોની અંદર મૂળ, પ્રકાંડ, પર્ણ, પુષ્પ, ફળ અને બીજ, એમાંથી સૌપ્રથમ આપણે મૂળ વિશેનો થોડોક અભ્યાસ કરીશું। સૌપ્રથમ તો મૂળ કઈ રીતે નીકળે, શેમાંથી નીકળે? તો કે મૂળ છે એ બીજની અંદર ભ્રૂણ હોય અને એ ભ્રૂણમાં એક ભાગ છે જેનું નામ છે ભ્રૂણમૂળ। એ ભ્રૂણમૂળનો જ્યારે વિકાસ થાય ત્યારે બીજમાંથી પ્રાથમિક મૂળ બહાર આવે, જેને આપણે સામાન્ય રીતે ફણગો ફૂટ્યો એવું કહેતા હોઈએ છીએ। તો એ પ્રાથમિક મૂળનો વિકાસ થાય અને ત્યારબાદ આખું મૂળતંત્ર નિર્માણ થતું હોય છે। તો આવા મૂળતંત્ર અને મૂળના પ્રકારોની વાત કરીએ તો સામાન્ય રીતે મૂળના બે પ્રકારો પાડી શકાય। એક છે સ્થાનિક મૂળ અને બીજું છે અસ્થાનિક મૂળ। તો સ્થાનિક મૂળ એટલે શું? તો કે સ્થાનિક મૂળ એટલે કે જે મૂળનો વિકાસ ભ્રૂણ મૂળમાંથી થયો હોય, એટલે કે ભ્રૂણ મૂળનો બીજના અંદર રહેલા ભ્રૂણ મૂળનો વિકાસ થઈ અને તેમાંથી સૌ પ્રથમ પ્રાથમિક મૂળનો વિકાસ થાય અને એ પ્રાથમિક મૂળ જમીનમાં દાખલ થઈ તેની શાખાઓનું નિર્માણ કરે, ત્યારે આવું મૂળ આપણે સ્થાનિક મૂળ કહીશું। જ્યારે અસ્થાનિક મૂળ એટલે શું? તો કે અસ્થાનિક મૂળ એટલે કે ભ્રૂણ મૂળ સિવાયનો કોઈ પણ ભાગ। સામાન્ય રીતે ભ્રૂણધરીના ભાગની વાત કરીએ તો ભ્રૂણધરીના ભાગની અંદર અધરાક્ષનો ભાગ, ઉપરાક્ષનો ભાગ, એ ઉપરાંત પ્રકાંડમાંથી નીકળતા અન્ય કોઈ પણ પ્રકારના મૂળો, તે તમામ મૂળોને આપણે અસ્થાનિક મૂળો તરીકે ઓળખીએ છીએ। હવે આ જે સ્થાનિક મૂળ અને અસ્થાનિક મૂળો છે, જેની અંદર સ્થાનિક મૂળ છે એ દ્વિદળી વનસ્પતિમાં સામાન્ય રીતે જોવા મળે અને એમાં ભ્રૂણમૂળમાંથી વિકસતું જે મૂળ છે, પ્રાથમિક મૂળ, તે સોટીમય મૂળ હોય છે, એટલે કે અન્ય શાખાઓ કરતાં મજબૂત રીતે વિકાસ પામતું મૂળ હોય છે, તો તેને આપણે સોટી મૂળ તરીકે પણ ઓળખીશું। જ્યારે અસ્થાનિક મૂળની અંદર પ્રાથમિક મૂળનો વિકાસ તો થાય છે ભ્રૂણ મૂળમાંથી, પરંતુ થોડા સમય પછી આ પ્રાથમિક મૂળ નાશ પામે અને તેની જગ્યાએ અન્ય ભાગોમાંથી તંતુ જેવા મૂળનો વિકાસ થતો હોય। સામાન્ય રીતે મકાઈની અંદર, એટલે કે એકદળી વનસ્પતિઓમાં આપણે આ મૂળ જોઈ શકીએ અને આવા મૂળને આપણે તંતુ મૂળ તરીકે પણ ઓળખી શકીએ છીએ। એ સિવાય એના મૂળતંત્રોની વાત કરીએ તો મૂળતંત્રોના પણ બે પ્રકાર પાડી શકાય। એક છે સોટી મૂળતંત્ર અને બીજું છે તંતુ મૂળતંત્ર। સોટી મૂળતંત્ર એટલે શું? તો કે સ્થાનિક મૂળ એટલે કે સોટી મૂળ, સોટી મૂળની શાખાઓ નીકળે, દ્વિતીય કક્ષાની શાખા, તૃતીય કક્ષાની શાખા, અને એ શાખાઓ અને સોટી મૂળ બધું ભેગું મળીને નિર્માણ થાય સોટી મૂળતંત્ર, જે દ્વિદળીમાં જોવા મળતું હોય। જ્યારે તંતુમૂળની અંદર તંતુમૂળ નીકળ્યા પછી તેની શાખાઓ નીકળતી હોય અને એ શાખાઓ અને તંતુમૂળ ભેગા મળી અને તંતુમૂળ તંત્ર બનતું હોય કે જે એકદળી વનસ્પતિમાં જોવા મળે। તો આ સામાન્ય રીતે મૂળ છે અને મૂળના પ્રકારો છે। હવે એ મૂળને જો આપણે છેદ લઈએ, એનો આયામ ઊભો છેદ લઈએ, ત્યારે આપણે કેટલાક ભાગો જોવા મળે। એ ભાગોની વાત કરીએ આપણે તો મૂળના વિવિધ પ્રદેશો, સામાન્ય રીતે મૂળનો વિકાસ તો થાય છે, એટલે મૂળના પ્રદેશોમાં મુખ્યત્વે ત્રણ જ પ્રદેશ છે, ત્રણ પ્રદેશ। એક છે વર્ધમાન પ્રદેશ, બીજું છે વિસ્તરણ પ્રદેશ, ત્રીજું છે પરિપક્વન પ્રદેશ। આ ત્રણ પ્રદેશો એ મુખ્ય પ્રદેશો છે। એ સિવાય એક વિસ્તાર સૌથી ટોપના ભાગે, ટોચના ભાગે, મૂળટોપનો ભાગ, તો આ મૂળટોપનો ભાગ છે। મૂળટોપ એટલે શું? તો કે મૂળટોપ એટલે મૂળની ટોપી, સાદી ભાષામાં આપણે મૂળની ટોપી કહીએ કે જે ટોપીનું કાર્ય રક્ષણ કરવાનું। તો તેવી જ રીતે અહીંયા આવેલા વર્ધમાન પ્રદેશ
કે જ્યાં કોષો વૃદ્ધિ પામતા હોય તેને રક્ષણ આપવાનું કાર્ય મૂળ ટોપનું છે. સામાન્ય રીતે જે સ્થળજ વનસ્પતિ હોય તો એ સ્થળજ વનસ્પતિઓની અંદર મૂળ ટોપ જોવા મળે, જેમ કે આપણે મકાઈ, કેવડો વગેરે વગેરે જે સ્થળજ વનસ્પતિ છે, જમીન ઉપર ઉગતી વનસ્પતિ છે, તો તેની અંદર મૂળના ટોચના ભાગે આપણને મૂળ ટોપ જોવા મળશે. પણ જ્યારે જલજ વનસ્પતિઓની વાત કરીએ તો જલજ વનસ્પતિઓની અંદર મૂળ ટોપ નથી હોતું, પરંતુ મૂળ ટોપની જગ્યાએ મૂળ ગોહ નામની રચના હોય છે. મૂળ ગોહ અને મૂળ ટોપમાં માત્ર ફેર એટલો છે કે મૂળ ટોપ એ સખત કોષોનું બનેલું, સઘન રીતે ગોઠવાયેલા કોષોનું બનેલું હોય, જ્યારે મૂળ ગોહની અંદર શિથિલ રીતે ગોઠવાયેલા કોષો જોવા મળે છે. તો આ રચના માત્ર ને માત્ર રક્ષણાત્મક છે, એથી વિશેષ કોઈ કાર્ય નથી. બીજો જે પ્રદેશ છે તેનો, તો બીજો પ્રદેશ વર્ધમાન પ્રદેશ. તો આ વિસ્તાર, હવે આ વિસ્તાર વર્ધમાન પ્રદેશની અંદર આવેલા જે કોષો છે, વર્ધમાનનો મતલબ થાય કે વૃદ્ધિ પામતા કોષોનો બનેલો પ્રદેશ. વૃદ્ધિ પામતા કોષો મતલબ કે ત્યાં સતત કોષ વિભાજનની પ્રક્રિયા થતી હોય, પરિણામે કોષોની સંખ્યા વધતી હોય. તો આ વિસ્તારની કેટલીક લાક્ષણિકતા પણ આપણે જોવા મળે છે, જેમ કે કોષ વિભાજન પામવાનું હોવાથી કોષોના કદ ખૂબ જ નાના હોય. બીજું કે તેની અંદર જીવરસનું પ્રમાણ ભરપૂર હોય, કારણ કે જો વધારે કોષ વિભાજન પામશે તો જીવરસ પણ પુષ્કળ પ્રમાણમાં જોઈશે. એ ઉપરાંત ત્રીજી લાક્ષણિકતા વિચારીએ તો આ પ્રદેશના કોષોની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ ખૂબ જ પાતળી જોવા મળે. પાતળી હોવાના પરિણામે કોષ વિભાજન ખૂબ જ સરળતાથી થાય. તો આ પ્રદેશના કોષો એટલે કે વર્ધમાન પ્રદેશના કોષો સતત કોષ વિભાજન પામી કોષોની સંખ્યા વધારે છે, પરિણામે મૂળની લંબ અક્ષે વૃદ્ધિ થાય, મતલબ કે આયામ વૃદ્ધિ થતી જોવા મળે. એના પછીનો બીજો પ્રદેશ છે જે વિસ્તરણ પ્રદેશ તરીકે ઓળખવામાં આવે છે. વિસ્તરણનો મતલબ થાય ફેલાવવું. આ જ વર્ધમાન પેશીના કોષો પોષણ મેળવી અને તેના કદમાં વધારો કરશે, અને કદમાં વધારો કરવાના પરિણામ સ્વરૂપ આ મૂળનો ઘેરાવો વધશે, મતલબ કે પહોળાઈ વધશે. હવે આ પહોળાઈ વધારવામાં પોષણ તો એક જરૂરી છે જ, કે જેના પરિણામે કોષોનો ફેલાવો થાય. એ ઉપરાંત વિસ્તરણ પ્રદેશમાં આવેલા કોષોની અંદર આવેલા જે રસધાનીઓ છે એ રસધાનીઓ પોષણ વધવાને કારણે ફૂલશે, કદ વધારશે. તદ ઉપરાંત એ વિસ્તરણ પ્રદેશના કોષોની જે કોષ દિવાલ છે એ કોષ દિવાલ પણ વિસ્તરણ પામશે. પરિણામ સ્વરૂપ આ પ્રદેશ મોટા કોષોવાળો અને ફેલાયેલો જોવા મળે. પરિણામ સ્વરૂપ મૂળનો ઘેરાવો વધશે. એના પછીનો ત્રીજો પ્રદેશ આવે છે પરિપક્વન પ્રદેશ. પરિપક્વન પ્રદેશ એટલે કે અહીંયા કોષો હવે પૂર્ણ પરિપક્વ થઈ ગયા છે. કોષોએ મૂળ કદ પ્રાપ્ત કરી લીધું છે, અને એ કદ પ્રાપ્ત કરી લીધા પછી તેમાં કોષો વિભેદન પામશે પેશીઓની અંદર, એટલે કે નિશ્ચિત કાર્ય કરવા માટે કોષોનો સમૂહ બનશે, અને એ કોષોનો સમૂહ એટલે આપણે તેને કહીએ છીએ પેશી. મતલબ કે અહીંયા કોષો ભેગા મળી અને કોઈ નિશ્ચિત કાર્ય કરવા માટે રૂપાંતરણ થશે, મતલબ કે કોઈ વિભેદન પામશે. તો આ પ્રક્રિયા દરમિયાન વિવિધ પેશીઓનું નિર્માણ થશે. આ પ્રદેશની અંદર જે પરિપક્વન પ્રદેશ છે એ પરિપક્વન પ્રદેશની અંદર વિવિધ પ્રકારની પેશીઓ બનશે, કે જે પેશીઓ હવે નિશ્ચિત કાર્ય જ કરશે. તમે જોઈ શકો છો કે આ જ પરિપક્વન પ્રદેશમાંથી આવા લાંબા તંતુ જેવા રચના બહાર આવતી જોવા મળે છે. લાંબી તંતુ જેવી આ જે રચના છે એ પાતળી, નાજુક અને એક કોષીય સામાન્ય રીતે રચના હોય. ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત, એક કોષીય રચના હોય, જેને કહેવામાં આવે છે મૂળ રોમ. આ બધા મૂળ રોમો છે. મૂળ રોમનું મુખ્ય કાર્ય વિચારીએ તો મૂળ રોમ એ જમીનમાંથી પાણીના શોષણ સાથે સંકળાયેલા છે. આમ તો મૂળનું કાર્ય જ છે પાણી અને ક્ષારોનું શોષણ કરવું, પરંતુ જે મૂળ રોમ છે એ મૂળ રોમ વધારાની શોષણ સપાટી પૂરી પાડે છે. આપણે જોઈ શકીએ છીએ કે મૂળ, ધારો કે આ ભાગની અંદર અહીંયાથી પાણીનું શોષણ કરે તો આ મૂળ રોમ આટલા વધી ગયા છે, તો એની આટલી સપાટીનો વિસ્તાર વધી ગયો, મતલબ કે મૂળ રોમ દ્વારા શોષણ સપાટીનો વધારો થશે. તો અહીંયા પરિપક્વન પ્રદેશમાં મૂળ રોમ આવેલા હોવાથી આપણે આ પ્રદેશને મૂળ રોમ પ્રદેશ પણ કહી શકાય. તો મૂળના 4 ભાગો, શરૂઆતનો ભાગ મૂળ ટોપ, વર્ધમાન પ્રદેશ, વિસ્તરણ પ્રદેશ અને પરિપક્વન પ્રદેશ. હવે આવા મૂળનું સામાન્ય કાર્ય વિચાર કરીએ આપણે તો
એ મૂળની અંદર જમીનમાંથી પાણીને ક્ષારનું શોષણ કરશે. વિવિધ પ્રકારના ક્ષારો વિવિધ સિદ્ધાંતોને આધારે વિવિધ પ્રક્રિયાને આધારે શોષણ કરશે. એ ઉપરાંત વનસ્પતિનું સ્થાપન કરશે. વનસ્પતિને ટટ્ટાર ઊભી રાખવા માટે જમીનની અંદર સ્થાપન કરવાનું મુખ્ય કાર્ય મૂળનું છે. મૂળના બે અગત્યના કાર્યો છે કે પાણીને ક્ષારનું શોષણ કરી અને પ્રકાંડના તલભાગ સુધી પહોંચાડે. તદુપરાંત વનસ્પતિનું સ્થાપન કરેલે વનસ્પતિ ટટ્ટાર રીતે ઊભી રહી શકે. તો આ સામાન્ય કાર્ય સિવાય પણ મૂળ કેટલાક વિશિષ્ટ કાર્યો કરે છે. અને વિશિષ્ટ કાર્યો એટલે વિશિષ્ટ અનુકૂલન કેળવવા માટે કાર્યો કરે છે. તો એવા કાર્યોને આપણે અભ્યાસ તરીકે જોઈએ તો વિશિષ્ટ કાર્યોની અંદર મૂળ કેટલાક કાર્યો કરવા માટે રૂપાંતરણ થાય છે. એ અંદર વિશિષ્ટ પ્રકારની રચનાઓ વિકસે છે, જેમાં મૂળના રૂપાંતરણોમાં મૂળ ખોરાક સંગ્રહ તરીકે કાર્ય કરી શકે, આધાર માટે કાર્ય કરી શકે, આરોહણ માટે, પ્રકાશ સંશ્લેષણ માટે, વાનસ્પતિક પ્રજનન માટે કાર્ય કરી શકે. સૌપ્રથમ ખોરાક સંગ્રહ માટે જોઈએ તો મૂળ, આમ તો મૂળનું કાર્ય જ ખોરાક સંગ્રહ કરવાનો છે. સામાન્ય આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ફળમાંથી આપણે ખોરાક પ્રાપ્ત થતો હોય, પણ હંમેશા એવું હોતું નથી. આપણે કેટલાક કંદમૂળો પણ ખાઈએ છીએ. એ કંદમૂળ શું છે તો કે એમાં કેટલાક મૂળો પણ છે, જેમ કે ગાજર, મૂળો, બીટ, એ બધા મૂળના રૂપાંતરણો છે. સામાન્ય મૂળનું કાર્ય સ્થાપન અને પાણી ક્ષારના શોષણનું, પરંતુ અહીંયા સ્થાનિક મૂળ, ખાસ કરીને સ્થાનિક મૂળમાં આપણે ભણી ગયા એ મુજબ સોટી મૂળ, કે જે સોટી મૂળ ખોરાકનો સંગ્રહ કરી અને દળદાર અને માસલ બનશે. હવે આ દળદાર ને માસલ બને સાથે સાથે કેટલાક વિશિષ્ટ આકારો પણ કેળવે, જેમાં શંકુ આકાર ગાજર, આપણે ગાજર જોયું જ છે બધાએ, તો ગાજરની અંદર શંકુ આકાર ધારણ કરે. મૂળો એ મૂળાની અંદર ત્રાકાકાર સ્વરૂપ ધારણ કરે. જ્યારે બીટ કે જે હિમોગ્લોબિન પુષ્કળ પ્રમાણમાં બનાવી આપે છે, એમાં મદદ કરે છે, એવું આ જે બીટ છે તો એ બીટ આપણે બધાએ જોયું છે ભમોડા જેવી રચના બને છે. તો એની અંદર પ્રાથમિક મૂળની અંદર, સોટી મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય અને પછી એક પાતળી દોરી જેવું બની જતાં બીટનો આકાર ભ્રમર આકાર થઈ જતો હોય છે. હવે જ્યારે અસ્થાનિક મૂળની વાત કરીએ ખોરાક સંગ્રહ તરીકે, ત્યારે અસ્થાનિક મૂળની અંદર ખોરાકનો સંગ્રહ થાય ત્યારે આવા મૂળો સાકંદ મૂળ બનતા હોય. સાકંદ મૂળ એટલે ગળિયા મૂળો બને. એના દરેક તાતણાઓ ખોરાકનો સંગ્રહ કરશે અને માસલ અને દળદાર બનશે, જેની અંદર સક્કરિયું અને સત્તાવરી અને ડહાલિયા જેવી વનસ્પતિઓ. હવે સક્કરિયાની અંદર આપણે જોઈએ તો સક્કરિયાની અંદર એક કે બે એકલ દોકલ તંતુમૂળમાં જ ખોરાકનો સંગ્રહ થાય. તંતુમૂળ તો એક સાથે ઘણા બધા હોવાના છે, પરંતુ સક્કરિયાની અંદર એક કે બે જ સાકંદ મૂળ તરીકે વિકાસ પામશે. તો આવા સાકંદ મૂળને આપણે સરળ સાકંદ મૂળ કહી શકાય. સક્કરિયાની અંદર સરળ સાકંદ મૂળ જોવા મળે. જ્યારે સત્તાવરી, ડહાલિયા આવી વનસ્પતિઓની અંદર ઘણા બધા મૂળો એક સાથે ખોરાકનો સંગ્રહ કરી માસલ અને દળદાર બને અને એક ગુચ્છા જેવી રચના બનાવે, ત્યારે આવા મૂળોને આપણે ગુચ્છાદાર સાકંદ મૂળ કહીએ છીએ. એટલે બે પ્રકાર પાડી શકાય, એક સરળ સાકંદ મૂળ અને બીજું ગુચ્છાદાર સાકંદ મૂળ. તો આ ખોરાક સંગ્રહ તરીકે મૂળનું કાર્ય. આવી જ રીતે વિચારીએ તો આધાર. હવે આધાર આપવાનું કાર્ય, સંપૂર્ણ વનસ્પતિને આધાર આપવાનું કાર્ય તો મૂળનું છે જ, મતલબ કે સ્થાપન કરશે. પરંતુ કેટલીક એવી વનસ્પતિઓ છે કે જે મૂળની અંદર પ્રાથમિક મૂળો કે સ્થાનિક મૂળો સુવિકસિત નથી હોતા. મતલબ કે એની પ્રાથમિક જે સોટી મૂળ હોય તે છીછરા જોવા મળતા હોય, મતલબ કે પૂરેપૂરું વનસ્પતિને આધાર પૂરો પાડી શકતા નથી. ત્યારે આવી વનસ્પતિઓની અંદર જેમ કે મકાઈ, શેરડી, મકાઈ અને શેરડીની અંદર ગાંઠનો ભાગ એટલે કે જમીનની નજીક ગાંઠ, આપણે શેરડી જોયેલી છે, મકાઈ પણ જોયેલી છે, તો શેરડીની અંદર ગાંઠો નાની નાની હોય છે. તો એ જમીન નજીકની જે ગાંઠ છે એ ગાંઠમાંથી ત્રાંસા મૂળ વિકાસ પામે અને એ મૂળ જમીનની અંદર દાખલ થઈ અને વધારાનો આધાર પૂરો પાડે. તો આવા જમીન નજીકની ગાંઠમાંથી વિકાસ પામતા ત્રાંસા મૂળોને અવલંબન મૂળ તરીકે ઓળખવામાં આવે છે. તેવી જ રીતે વડ અને વડની વડવાયો, આપણે બધાને યાદ હશે વડની વડવાયો, કે જે વડવાયોમાં હિંચકા ખવાય. તો આવા વડની અંદર જે સમક્ષિતિજ વિકસતી શાખા એટલે સીધી વિકસતી શાખા, અને એ શાખા પોતાના જ ભાર હેઠળ તૂટી ન પડે તેના માટે તેમાંથી વડવાયોનું નિર્માણ થતું હોય, અને એ વડવાયો જમીનની અંદર ઉતરી ત્યાંથી પોષણ મેળવી અને તેનો ઘેરાવો વધારી અને આ શાખાઓ ખૂબ જ
પોળી થતી હોય છે, મતલબ કે આધાર પૂરો પાડતી હોય છે. આ શાખાઓ વળવાઈઓ વિકાસ પામી અને ઘેરાઓ વધારે એક થાંભલા જેવી રચના બનાવે, જેને આપણે કહીએ છીએ સ્તંભ મૂળ. સામાન્ય કબીર વડ જઈએ તો ઘણીવાર આપણે જોવા મળશે કે મુખ્ય વડ કયું છે ખબર નહીં પડે, કારણ કે ત્યાં એની વળવાઈઓમાંથી નવા સ્તંભ મૂળોનો વિકાસ થયો છે અને આધાર મળતો થયો છે. તો આવા આધાર માટે યાંત્રિક આધાર પૂરો પાડતા મૂળ એટલે આધાર મૂળ તરીકે ઓળખી શકાય. ત્યારબાદ આરોહણ કરવું. આરોહણ એટલે ચડવું. યજમાન વનસ્પતિઓમાં આરોહણ કરવા માટે. હવે શા માટે આરોહણ માટે? તો કે કેટલીક વનસ્પતિઓ એવી છે કે જેના પર્ણો નાના હોય, પ્રકાશ સંશ્લેષણ પૂરતા પ્રમાણમાં કરી ન શકતા હોય, તો આવી વનસ્પતિઓને પૂરતા પ્રમાણમાં પ્રકાશ મળી રહે તેના માટે વિશિષ્ટ મૂળોનો વિકાસ થતો હોય કે જે મૂળની મદદથી તે યજમાન વનસ્પતિ ઉપર કે આધાર ઉપર આરોહણનું કાર્ય કરે, મતલબ કે ઉપરની તરફ ચડે છે. તો આવા આરોહણના કાર્ય સાથે સંકળાયેલ એવી વનસ્પતિ જેને આરોહી વનસ્પતિ પણ કહીએ છીએ આપણે. હવે એમાં આરોહી વનસ્પતિમાં અડુની વેલ. અડુની વેલ આપણે બધાએ જોયેલી છે, જેને આપણે સાદી ભાષામાં મની પ્લાન્ટ તરીકે ઓળખીએ છીએ. મની પ્લાન્ટમાં આપણે બધાએ જોયું હોય તો પણ નાના હોય છે. એ ઉપરાંત એમાંથી ગાંઠ કે આંતરગાંઠના ભાગેથી વિશિષ્ટ પ્રકારના મૂળ ઉત્પન્ન થાય કે જે મૂળ આધાર સાથે ચોંટી જવાનો ગુણ ધરાવે છે. ચોંટી જવાનો ગુણ મતલબ શું? તો કે એની અંદરથી વિશિષ્ટ પ્રકારના શ્લેષ્મનો સ્ત્રાવ થાય અને એ શ્લેષ્મ દ્વારા આધાર સાથે ચોંટી અને આધાર યજમાન વનસ્પતિ ઉપર કે યજમાન આધાર ઉપર તે આરોહણનું કાર્ય કરે છે. તો આમ આરોહણનું કાર્ય કરતી હોવાથી આવા મૂળને આપણે ઓળખીશું આરોહી મૂળ. આવી વનસ્પતિને આરોહી વનસ્પતિ કહેવાય. એ ઉપરાંત પરરોહી વનસ્પતિ પણ ઓળખી શકીશું. તેમજ આવા મૂળને શ્લેષ્મી મૂળ પણ કહીશું, કારણ કે શ્લેષ્મનો ઉત્પન્ન કરે છે. ત્યારબાદ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય. તો પ્રકાશ સંશ્લેષણ આપણે બધા જ જાણીએ છીએ કે પ્રકાશ સંશ્લેષણનું જે કાર્ય છે એ કાર્ય પર્ણનું છે, પરંતુ અહીંયા મૂળ વિશિષ્ટ અનુકૂલનો કેળવશે. શા માટે? તો કે ગળો. ગળો એવી વનસ્પતિ છે કે જેના પર્ણો ખૂબ જ નાના અને પુષ્કળ વિકાસ પામતી, ઝડપી વિકાસ પામતી વડવેલ પ્રકારની વનસ્પતિ છે. વડવેલ મતલબ કે અહીંયા એનો વિકાસનો દર ખૂબ જ ઊંચો છે. સતત કોષ વિભાજનની પ્રક્રિયા દ્વારા એની લંબાઈમાં સતત વધારો કરે છે, કદમાં સતત વધારો કરે છે. આથી આવી વનસ્પતિઓને પોષણની પુષ્કળ પ્રમાણમાં જરૂરિયાત છે. જો પોષણ પુષ્કળ પ્રમાણમાં મળશે તો ને માત્ર તો જ તેનો વિકાસ શક્ય બનશે. પરંતુ અહીંયા આ વનસ્પતિઓની અંદર પર્ણોની સંખ્યા ઓછી છે, પર્ણો નાના છે, તો પરિણામ સ્વરૂપ અહીંયા કંઈ વિશિષ્ટ પ્રકારની રચના વિકસાવવી પડે. ત્યારે ગળો જે છે તે પોતાની ગાંઠ અંતરગાંઠમાંથી વિશિષ્ટ પ્રકારના મૂળોનો વિકાસ કરે છે કે જે મૂળ લાંબા છે, લીસા છે, પાતળા છે અને ખાસ અગત્યની વાત કે હરિતદ્રવ્ય ધરાવતા લીલા રંગના છે. અને લીલા રંગના હોય તો સીધી વાત છે કે તે પ્રકાશ સંશ્લેષણના કાર્ય સાથે સંકળાયેલા હોય. તો આવા મૂળ ગળોના કે જે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, તો આવા મૂળને આપણે કહીએ પરિપાચી મૂળ. અથવા તો બીજું નામ આપણે કહી શકીએ કે જ્યારે પર્ણનું કાર્ય કરે છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, ત્યારે આવા મૂળને આપણે ઓળખીશું પર્ણ સદસ મૂળ, એટલે કે પર્ણના જેવું કાર્ય કરતા મૂળ, એટલે પર્ણ સદસ મૂળ તરીકે પણ ઓળખાય. એ ઉપરાંત આવે છે વાનસ્પતિક પ્રજનન. વાનસ્પતિક પ્રજનનની અંદર હવે આ કાર્ય સામાન્ય રીતે વાનસ્પતિક પ્રજનન કોઈ પણ વનસ્પતિ અંગ કરી શકે. પ્રકાંડનો ટુકડો લઈ પ્રકાંડને વાવીએ તો પણ વાનસ્પતિક પ્રજનન થવાનું છે. મૂળનો ટુકડો તોડી અને મૂળને પણ ઉગાડીએ તો કેટલીક વનસ્પતિઓની અંદર તેમાંથી બી નવી વનસ્પતિ થવાની છે. પરંતુ અહીંયા શક્કરિયાની અંદર ખાસ કરીને, શક્કરિયા આપણે જોયેલો છે ફળ બધાએ, તો એ શક્કરિયાની અંદર ઝીણી ઝીણી ખાંચો આવેલી છે અને એ ખાંચોમાંથી તંતુ જેવા મૂળ નીકળતા હોય છે. તો તે જ ભાગેથી સામાન્ય રીતે કલિકાઓ ઉત્પન્ન થતી હોય અને એ જ કલિકાઓ એક નવો છોડ વિકાસ પામે. આપણે શક્કરિયાને લઈ અને જમીનમાં વાવી દઈએ તો એમાંથી એક નવો છોડ આવી શકે છે, કારણ કે એની અસ્થાનિક કલિકાઓ છે અને એ કલિકાઓમાંથી એક નવા છોડનો વિકાસ થાય. તો વાનસ્પતિક પ્રજનન માટે મૂળના રૂપાંતરણો, તો આ બધા રૂપાંતરણો છે વિશિષ્ટ કાર્યોને અનુલક્ષીને મૂળ વિશિષ્ટ પ્રકારના કાર્યો કરતા જોવા મળે. એ પછી આગળ વાત કરીએ આપણે તો એ સિવાયના કેટલાક વિશિષ્ટ કાર્યો માટે પણ મૂળનો ફાળો છે, જેવા કે શ્વસન માટે, O2 CO2ની આપલે માટે, કેટલીક વનસ્પતિઓની અંદર ભેજ ગ્રહણ કરવા માટે,
કેટલાકની અંદર પરોપજીવી તરીકે, કેટલાકની અંદર સહજીવન તરીકે પણ વિશિષ્ટ મૂળો કેળવે છે. જેમ કે આપણે જોઈ શકીએ કે શ્વસનની અંદર, હવે શ્વસનની વાત કરીએ છીએ તો શ્વસન એટલે O2 CO2ની આપલે કરવાની પ્રક્રિયા છે. તો O2 CO2ની આપલે કરવા માટે તિવાર અને રાઇઝોફોરા વનસ્પતિઓ, તિવાર એટલે એવિસેનિયા તરીકે પણ ઓળખીએ છીએ. તો આ જે વનસ્પતિઓ છે તિવાર અને રાઇઝોફોરા કે જે દરિયાના ખાડી પ્રદેશોમાં ઉગે છે. હવે દરિયાના ખાડી પ્રદેશોમાં ઉગતી વનસ્પતિઓ છે તો દરિયાનું પાણી ખારાશવાળું, વધારે તેમાં સાંદ્રતા જોવા મળે. તો વનસ્પતિ પૂરતા પ્રમાણમાં પાણીનું શોષણ ના કરી શકે, અને પૂરતા પ્રમાણમાં શોષણ ના કરી શકે ત્યારે તેના બીજનો વિકાસ પણ શક્ય નથી. ત્યારે આવી વનસ્પતિઓ વાયુની આપલે કરવાની છે. તો ત્યારે દરિયાના ખાડી પ્રદેશનો જે કાદવ કિચડ છે એમાં મૂળ તો હશે જ, પણ એ મૂળમાંથી વિશિષ્ટ પ્રકારના હવાઈ મૂળ વિકસશે. હવાઈ એટલે જમીનની બહારની તરફ મૂળનો વિકાસ થશે. સામાન્ય રીતે એ મૂળ સૂર્યની દિશામાં, મતલબ કે ધન પ્રકાશાનુવર્તી, ઋણ ભૂવર્તી, બધા જ મૂળો ધન ભૂવર્તી હોય, ધન જલાનુવર્તી હોય, મતલબ કે પાણીની દિશામાં અને મૂળની દિશામાં હોય. પરંતુ આ એવા મૂળ છે કે જે પાણીની વિરુદ્ધ દિશામાં, જમીનની વિરુદ્ધ દિશામાં એટલે કે આકાશ તરફ ઉગતા મૂળો જોવા મળે. અને આ અસ્થાનિક મૂળો ઉપર અસંખ્ય નાના નાના છિદ્રો આવેલા હોય. આવા જે છિદ્રો છે એ O2 CO2ની આપલેનું કાર્ય કરે છે, એ વાત વિનિમયનું કાર્ય કરે છે. માટે આપણે આવા મૂળોને શ્વસન મૂળ તરીકે ઓળખીશું, અને જે છિદ્રો છે એ છિદ્રોને આપણે શ્વસન છિદ્રો તરીકે ઓળખીશું, કે જેના દ્વારા મૂળ O2 CO2ની આપલે કરી શકે. તો વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન છે. આ સિવાયની બીજી વાત કરીએ તો બેજગ્રાહી મૂળ. બેજગ્રાહી મૂળ એ ઓર્કિડ નામની વનસ્પતિમાં જોવા મળે છે. ઓર્કિડ વિશ્વની અંદર સૌથી વધારે પ્રમાણમાં જેના પુષ્પોની વિવિધતા છે એવી ઓર્કિડ નામની વનસ્પતિ. આ ઓર્કિડ વનસ્પતિ તે અન્ય વનસ્પતિ ઉપર આરોહણ કરીને વસે છે પરરોહી તરીકે. પરરોહી એટલે વનસ્પતિ ઉપર માત્ર વસવું, એ સિવાય એમાંથી કશું જ મેળવતી નથી. માત્ર યજમાન વનસ્પતિ હોય તેની શાખાઓની અંદર ઉપર વસવાટ કરતી હોય ઓર્કિડ નામની વનસ્પતિ. હવે આ જે ઓર્કિડ નામની વનસ્પતિ છે યજમાનમાંથી કશું મેળવતી નથી, પ્લસ કે તેના જમીનના સંપર્કમાં પણ કોઈ મૂળો હોતા નથી. મતલબ કે અહીંયા એને પાણીને ક્ષાર માટે વિશિષ્ટ પ્રકારના મૂળો વિકસાવવા પડે. ત્યારે આવી વનસ્પતિઓમાંથી જાડા, છિદ્રલ અને બદામી રંગના મૂળ વિકાસ પામે. સામાન્ય બે પ્રકારના મૂળ વિકાસ પામતા હોય, એક જાડા અને એક પાતળા. જેમાં પાતળા મૂળો છે એ યજમાન વનસ્પતિની ખાંચોમાં ફિક્સ થઈ અને સ્થાપન કરી આપશે, જ્યારે જાડા મૂળો છે, હવે એ જાડા મૂળોની બહુ વિશેષતા છે કે એ જાડા મૂળોનો જ્યારે છેદ લેવામાં આવે ત્યારે તેની અંદર અધિસ્તરના ભાગે વિશિષ્ટ પ્રકારની એક પેશી આવેલી છે કે જે પેશીને આપણે વેલામેન પેશી તરીકે ઓળખીએ છીએ. વેલામેન પેશી એટલા માટે વિશિષ્ટ છે કે તેના જે કોષો છે એ કોષો બહુકોણીય અને જાડી દિવાલ ધરાવતા છે. હવે બહુકોણીય અને જાડી દિવાલ ધરાવતા તદુપરાંત તેની વિશેષતા એ છે કે તે આસપાસના વાતાવરણમાંથી પાણીનું પુષ્કળ પ્રમાણમાં શોષણ કરે છે. હવે પાણીનું ભેજ સ્વરૂપે શોષણ કરશે, ખાસ કરીને પ્રવાહી સ્વરૂપે શોષણ નહીં કરી શકે, કારણ કે તે કોઈ સંપર્કમાં જ નથી, હવામાં લટકતા મૂળ છે. તો તે વાતાવરણમાંથી આ વેલામેન પેશી વાતાવરણમાં રહેલો જે ભેજ છે એ ભેજને ગ્રહણ કરી અને પોતાની જરૂરિયાતોને પૂરી કરશે. તો આવા મૂળ કે જે વેલામેન પેશી ધરાવે છે, તો આવા મૂળ દ્વારા વાતાવરણમાંથી ભેજનું શોષણ થાય છે. આવા મૂળને આપણે ભેજ શોષી મૂળ તરીકે ઓળખી શકીએ. તો આ વિશિષ્ટ કાર્ય હતું ભેજ શોષણ કરવાનું. તદુપરાંત આ વનસ્પતિ અન્ય યજમાન વનસ્પતિ ઉપર આરોહણ કરીને વસે છે, કશું જ મેળવતી નથી. તો એના દ્વારા વિકસતા મૂળને આપણે પરરોહી મૂળ પણ કહી શકાય, કે બીજા ઉપર રહી અને શોષણનું કાર્ય કરતી. તો પરરોહી મૂળ, બેજગ્રાહી મૂળ, ભેજ શોષી મૂળ તરીકે આ પેશીને ઓળખવામાં આવે છે, અને આ મૂળને ઓળખવામાં આવે છે કે જે ઓર્કિડની અંદર જોઈ શકાય છે. ત્યારબાદ સહજીવી મૂળ. સહજીવન એટલે પારસ્પરિક લાભદાયી જીવન. બે સજીવો છે સાથે જીવતા હોય અને પરસ્પર બંનેને લાભદાયી, કોઈને નુકસાન નહીં, તો તેવા જીવનને સહજીવન તરીકે ઓળખવામાં આવે.
હવે એ સહજીવનની વાત કરીએ તો વનસ્પતિની અંદર ખાસ કરીને સિમ્બી કુળની વનસ્પતિ, સિમ્બી કુળ ખાસ કરીને કઠોળ વર્ગ જે આપણે સામાન્ય રીતે ઓળખીએ છીએ કે જેની અંદર શીંગ આવતી હોય, ચોરાસ છે, વાલ છે, વટાણા છે, મગફળી છે, તો આ બધા જે શીંગમય, તો એ સિમ્બી કુળની વનસ્પતિ છે. અને સિમ્બી કુળની વનસ્પતિનું મૂળ તંત્ર અને એ મૂળ તંત્ર પર વિશિષ્ટ પ્રકારની નાની નાની ગાંઠોનો નિર્માણ થયા કરતી હોય છે. અને એ ગાંઠોને જેને આપણે ઓળખીશું મૂળ ગંડિકા, મૂળ ઉપર ઉત્પન્ન થયેલી ગાંઠ, એટલે મૂળ ગાંઠ પણ નામ ઓળખાય મૂળ ગંડિકા, કારણ કે નાની નાની રચના હોતી હોય છે. હવે આ મૂળ ગંડિકાની અંદર રાઇઝોબિયમ નામના બેક્ટેરિયાનો વસવાટ હોય છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા એવા વિશિષ્ટ પ્રકારના બેક્ટેરિયા છે કે જેઓ વાતાવરણમાં રહેલા નાઇટ્રોજનનું સ્થાપન કરી આપે છે. મતલબ કે વાતાવરણમાં જે નાઇટ્રોજન છે એ સામાન્ય રીતે અન્ય કોઈ સજીવ ગ્રહણ નથી કરી શકતો. આપણે જાણીએ છીએ કે વાતાવરણમાં નાઇટ્રોજનનું પ્રમાણ લગભગ 78% જેટલું છે, છતાં કોઈ સજીવ તેને સીધો ગ્રહણ નથી કરી શકતો. ત્યારે આવા નાઇટ્રોજનનું આ રાઇઝોબિયમ બેક્ટેરિયા તેના ક્ષારોમાં રૂપાંતર કરે છે. એટલે કે ક્ષારો જેવા કે નાઇટ્રોજન ડાયોક્સાઇડ, નાઇટ્રોજન ટ્રાયોક્સાઇડ, એમોનિયમ વગેરે વગેરે ક્ષારોમાં, નાઇટ્રોજન ક્ષારોમાં રૂપાંતર કરી અને વનસ્પતિની મૂળ ગંડિકાની અંદર સ્થાપન કરી આપે છે. તો આમાં બેક્ટેરિયા દ્વારા મૂળને ફાયદો થાય છે. જ્યારે મૂળ સિમ્બીકુળની વનસ્પતિના જે મૂળ છે એ મૂળ તેને એટલે કે રાઇઝોબિયમ બેક્ટેરિયાને પોષણ પૂરું પાડશે, વસવાટ આપશે. તો આમ જોવા જઈએ તો પરસ્પર લાભદાયી જીવન છે. રાઇઝોબિયમ બેક્ટેરિયા દ્વારા વનસ્પતિને ફાયદો છે, નાઇટ્રોજનયુક્ત દ્રવ્યો મળશે અને એના પરિણામે તે પ્રોટીન, એમિનો એસિડ, પ્રોટીનનું નિર્માણ કરશે. જ્યારે વનસ્પતિ દ્વારા રાઇઝોબિયમ બેક્ટેરિયાને ફાયદો થાય છે તો પરસ્પર બંનેને ફાયદો થાય છે. એટલે આવા મૂળને આપણે ઓળખીશું સહજીવી મૂળ કે જે વિશિષ્ટ કાર્ય સાથે સંકળાયેલા છે. આવી જ રીતે વાત કરીએ તો પરોપજીવન, પર ઉપર જીવનાર, સાદી ભાષામાં આપણે ઓળખી શકીએ પર ઉપર જીવનાર, મતલબ કે બીજા ઉપર આધાર રાખનાર અને એના દ્વારા જીવનાર એટલે પરોપજીવન તરીકે ઓળખાય. હવે આવા પરોપજીવનની અંદર આપણે બે પ્રકારની વાત કરી શકીએ કે એક તો સંપૂર્ણ પરોપજીવી હોય, મતલબ કે અન્ય યજમાન ઉપર સંપૂર્ણ આધાર ધરાવતા સજીવો, અને બીજા અપૂર્ણ એટલે કંઈક અંશે ઓછા પ્રમાણમાં યજમાનમાંથી પોતાની જરૂરિયાતો સંતોષ કરતા હોય તેવા. ખાસ કરીને સંપૂર્ણનો વિચાર કરીએ તો અમરવેલ છે. અમરવેલ નામ જ સરસ મજાનું છે, અમરવેલ. અમરવેલ એટલે એવી વનસ્પતિ કે જેના પ્રકાંડ પીળા દોરી જેવા છે, પર્ણવિહીન છે. આ પર્ણવિહીન હોય તો ખોરાક તો બનાવી શકવાના જ નથી, પ્લસ મૂળનો પણ એવો કંઈ ખાસ વિકાસ થયેલો હોતો નથી. પ્રકાંડ પીળા રંગનું છે, પ્રકાંડ પણ પ્રકાશ સંશ્લેષણ કે અન્ય કોઈ કાર્ય સાથે સંકળાયેલું નહીં હોય. તો આવી પરિસ્થિતિમાં અમરવેલને જીવવા માટે ખોરાક, પાણી અને ક્ષાર બધી જ વસ્તુની જરૂરિયાત રહે. ત્યારે અમરવેલ એ માત્ર યજમાન વનસ્પતિની આસપાસ વીંટળાઈ જશે, આરોહણ કરી અને વીંટળાઈ જાય, એવી ગાઢ રીતે વીંટળાઈ જાય યજમાન વનસ્પતિને કે એના ગાઢ સંપર્કવાળા જે સ્થાનો હોય, ખાસ જ્યાં ખૂબ નજીકમાં હોય તેવા સ્થાનોમાંથી એ વિશિષ્ટ પ્રકારના મૂળનો વિકાસ કરે અને એ મૂળ સીધા યજમાન વનસ્પતિની વાહક પેશીઓની અંદર દાખલ કરી દે. વાહક પેશીઓ એટલે જલવાહક અને અન્વાહક. હવે આ પેશીઓમાં સીધા દાખલ કરી દઈ એટલે યજમાન વનસ્પતિમાંથી પાણી, ક્ષાર અને ખોરાક બધું જ મેળવી અને પોતાનો વિકાસ સાધે. તો આમ આ વનસ્પતિ તમામ વસ્તુઓ માટે યજમાન ઉપર આધારિત હોવાથી આપણે તેને સંપૂર્ણ પરોપજીવી વનસ્પતિ તરીકે ઓળખીએ છીએ. આવી જ બીજી વનસ્પતિ છે કે જે વાંદો. હવે જે વાંદો છે એની અંદર પર્ણ સુવિકસિત છે, પર્ણ લીલા રંગના છે, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે, પરંતુ પાણીને ક્ષાર શોષણ કરવા માટે કોઈ વિશિષ્ટ વ્યવસ્થા નથી અને માત્ર પાણીને ક્ષાર માટે તે યજમાન વનસ્પતિ ઉપર આધાર રાખે છે. એટલે કે યજમાન વનસ્પતિમાંથી વિશિષ્ટ મૂળો વિકસાવી અને તે પાણી અને ક્ષારનું શોષણ કરે છે અને પોતાના પર્ણો દ્વારા ખોરાક બનાવી અને વૃદ્ધિને વિકાસ સાધે છે. તો આમ એવા મૂળ કે જે યજમાન વનસ્પતિઓની અંદર દાખલ થઈ અને યજમાન વનસ્પતિઓમાંથી પાણી, ક્ષાર અને ખોરાકનું શોષણ કરે છે, ત્યારે આવા મૂળ શોષણ કરવાનું એટલે શોષક મૂળ કહી શકાય, ચૂસવાનું કાર્ય કરે છે, ચૂસક મૂળ તરીકે ઓળખી શકાય. તો અમરવેલ વાંદાની અંદર
આવા વિશિષ્ટ પ્રકારના કાર્ય સાથે સંકળાયેલા વિશિષ્ટ મૂળોનો વિકાસ થાય. તો આ બધા આપણે જોયા તે બધા જ ઉદાહરણો વિશિષ્ટ કાર્યને અનુલક્ષીને મૂળના છે. તો મૂળની રચના જોઈ, રૂપાંતરણો જોયા. હવે વાત કરીએ એના બીજા નંબરના અંગની, અને એ અંગ છે પ્રકાંડ. પ્રકાંડની વાત કરીએ આપણે તો પ્રકાંડ સામાન્ય રીતે જમીનની ઉપર આવેલો ભાગ છે. ઘણીવાર લીલો પણ જોવા મળે, ઘણીવાર કાષ્ટમય પણ જોવા મળે. અલગ અલગ વનસ્પતિઓની અંદર આ પ્રકાંડ અલગ અલગ જોવા મળે છે. હવે આ જે પ્રકાંડ છે એને સૌપ્રથમ પ્રકારોની વાત કરીએ, સાદી ભાષામાં પ્રકારોની વાત કરીએ તો બે પ્રકારો હોઈ શકે, હવાઈ અને ભૂમિગત. મતલબ કે હવાઈ પ્રકાંડ અને ભૂમિગત પ્રકાંડ. હવાઈ પ્રકાંડની વાત કરીએ તો જમીનની ઉપર આવેલા પ્રકાંડો. હવે આવા જે પ્રકાંડો છે એ બે પ્રકારના હોઈ શકે, કાં તો નબળા હોઈ શકે, કાં તો મજબૂત અને સખત હોઈ શકે. જેમ કે મોટા મોટા વૃક્ષોની અંદર જોઈએ તો મોટા મોટા વૃક્ષોની અંદર તે સખત અને મજબૂત હોય, જ્યારે કેટલીક જમીન ઉપર ફેલાતી વનસ્પતિઓ જેવી કે દુર્વા, તે દુર્વાની અંદર આ મૂળો જમીન ઉપર ફેલાય, એટલે કે ભૂ ઉપર પ્રસાર થાય, પ્રસરણ થાય, ફેલાવો થાય. એ ઉપરાંત વડવેલ, ગળો, હમણાં જ આપણે જોઈ ગયા ગળો, કે જે વડવેલ છે અન્ય વનસ્પતિઓ પર આરોહણના કાર્ય સાથે સંકળાયેલી છે, કારણ કે તેનું પ્રકાંડ નબળું છે. કૃષ્ણકમળ આરોહણનું કાર્ય સાથે સંકળાયેલી છે, તેનું પ્રકાંડ પણ નબળું છે. તો આવા નબળા પ્રકાંડ ધરાવતી વનસ્પતિ આ રીતે ફેલાશે, જ્યારે સખત પ્રકાંડ ધરાવતી વનસ્પતિ ટટ્ટાર ઊભી રહેશે. બીજી જે ભાગ છે પ્રકાંડનો બીજું સ્વરૂપ ભૂમિગત પ્રકાંડનું છે. ભૂમિગત પ્રકાંડ એટલે એવા પ્રકાંડ, સામાન્ય આપણે એવું સાંભળેલું છે કે ભાઈ ભૂમિની અંદર માત્ર મૂળ હોય, ના, હંમેશા એવું નથી હોતું. અહીંયા જમીનની અંદર જે પ્રકાંડનો ભાગ છે એ પ્રકાંડને કહેવાય ભૂમિગત પ્રકાંડ. સામાન્ય રીતે આપણે આદુ, હળદર, બટાકા, સુરણ, આ બધી જ જે રૂપાંતરણો છે, વિશિષ્ટ પ્રકારના ખોરાક માટે રૂપાંતર થઈ અને આપણે જે પ્રાપ્ત થાય છે એ તમામ રૂપાંતરણો પ્રકાંડના છે. મતલબ કે તે પ્રકાંડના જ ભાગો છે. તો બે પ્રકારના પ્રકાંડો જોઈ શકાય, એક હવાઈ અને એક ભૂમિગત પ્રકાંડ. હવે આ જે પ્રકાંડ છે એ પ્રકાંડનો શાખા વિન્યાસ આપણે જોયું છે કે પ્રકાંડની અંદરથી વનસ્પતિની ઘણી બધી શાખાઓ હોય, અને એ જે શાખાઓ છે એ શાખાઓની ગોઠવણી જેને કહેવાય શાખા વિન્યાસ. અલગ અલગ વનસ્પતિઓની અંદર અલગ અલગ શાખા વિન્યાસ જોવા મળે. આપણે ઘણી બધી વનસ્પતિ જોઈએ છે કે કેટલીક વનસ્પતિ સીધે સીધી, જેમ કે આસોપાલવ છે, એ સીધે સીધી વિકાસ પામેલી હોય, તેમાંથી ઘણી બધી શાખાઓ નીકળતી હોય, પણ આપણે સીધી રીતે ના જોઈ શકતા હોઈએ, કારણ કે પર્ણોની સંખ્યા એટલી બધી હોય. અલગ અલગ વનસ્પતિઓની અંદર અલગ અલગ શાખા વિન્યાસ જોવા મળે. શાખા અને વિન્યાસ શબ્દ છે યાદ રાખી લઈએ. વિન્યાસ એટલે ગોઠવણી. આપણે જ્યારે જીવ વિજ્ઞાનની અંદર વિન્યાસ શબ્દ વાપરીએ ત્યારે તેનો એક જ અર્થ કરવાનો, માત્ર ને માત્ર ગોઠવણી. અહીંયા શાખા વિન્યાસ શબ્દ છે તો શાખા વિન્યાસનો અર્થ થાય શાખાઓની ગોઠવણી. હવે એ શાખા વિન્યાસની અંદર આપણે બે ભાગ પાડી શકીએ. એક છે યુગ્મ શાખી અને એક છે પાર્શ્વીય શાખી. હવે યુગ્મ શાખી અને પાર્શ્વ શાખીમાં શું ફેર છે? તો કે જે યુગ્મ શાખી છે, યુગ્મ એટલે બે શાખા આપશે. પાર્શ્વીય શાખી, પાર્શ્વ એટલે કે સાઈડની બાજુની અંદર શાખાઓનું નિર્માણ કરશે. યુગ્મ શાખી સામાન્ય રીતે અગ્રકલિકાનો ભાગ, જ્યારે વનસ્પતિ છે એની બે કલિકા હોય, એક સૌથી ટોચના ભાગે, વનસ્પતિના પ્રકાંડની ટોચના ભાગે આવેલી કલિકા જેને અગ્રકલિકા તરીકે ઓળખાય, અને તેની નીચે જે શાખા નીકળતી હોય, શાખાની ગાંઠ હોય, અને એ ગાંઠમાં પર્ણ ઉત્પન્ન થતું હોય, અને એ પર્ણના ખૂણાના ભાગેથી જે કલિકા વિકાસ પામે તેને આપણે કક્ષ કલિકા કહેતા હોઈએ. તો સામાન્ય રીતે યુગ્મ શાખીની અંદર અગ્રકલિકા બે શાખાનું નિર્માણ કરશે, અને બે શાખા ફરી પાછી નવી અગ્રકલિકા દ્વારા નવી બે શાખાઓ આપશે. તો આમ બે શાખાઓની બે શાખા સતત આ રીતે વિકાસ થયા કરશે. તો આને કહેવાય યુગ્મ શાખી શાખા વિન્યાસ. દાખલા તરીકે રાવણ તાળની અંદર આપણે આ ઘટના જોઈ શકીએ. પાર્શ્વીય શાખીની વાત કરીએ તો પાર્શ્વીય શાખીની અંદર બે પ્રકાર પડી શકે. એક છે અપરિમિત અને એક છે પરિમિત. અપરિમિતની અંદર અગ્રકલિકા, અગ્રાભિવર્ધિક્રમ, એક ખૂબ સરસ અગત્યનો શબ્દ છે અગ્રાભિવર્ધિક્રમ. અગ્રાભિવર્ધિક્રમને છૂટો પાડીએ તો આપણે કેટલાક શબ્દ મળે, જેમ કે અગ્ર, અભિ, વર્ધિ અને ક્રમ.
અગ્ર એટલે અગ્ર બાજુએ હંમેશા વિકાસ પામવો. વર્ધિ વર્ધિ એટલે વૃદ્ધિ પામવું. અગ્રાભી વર્ધિ એટલે અગ્ર બાજુએ વૃદ્ધિ પામતું. ક્રમ એટલે શાખા. તો અહીંયા આસોપાલવની અંદર હવે ધ્યાનપૂર્વક આસોપાલવની અંદર જોઈએ આપણે. આસોપાલવ છે, સરુ છે, આવી વનસ્પતિઓની અંદર પ્રકાંડમાંથી જે શાખાઓ નીકળે છે એ શાખાઓ વલયાકારે કૃંતલાકારે અગ્ર તરફ વિકાસ પામતી જાય છે. તો આવા પ્રકારના શાખા વિન્યાસને આપણે અપરિમિત શાખા વિન્યાસ તરીકે ઓળખી શકીએ છીએ. પરિમિત શાખા વિન્યાસ કે જેમાં અગ્રકલિકા નવી શાખા નથી બનાવતી પરંતુ કક્ષકલિકામાંથી શાખાઓ નિર્માણ પામતી હોય તો તેને કહેવામાં આવે પરિમિત શાખા વિન્યાસ. પરિમિત શાખા વિન્યાસની અંદર આપણે જોઈએ તો એક શાખા નીકળે તો એક શાખી, બે શાખા નીકળે તો દ્વિશાખી અને ઘણી બધી શાખા નીકળે તો બહુશાખી તરીકે ઓળખીએ છીએ. એક શાખીની અંદર એક તો વિકાસી અને ઉભયતો વિકાસી. એક તો વિકાસી એટલે જો શાખા એક જ નીકળે ને એક જ બાજુ, જેમ કે ડાબી તો ડાબી બાજુએ જ નીકળા કરે તો તેને એક તો વિકાસી તરીકે ઓળખવામાં આવે. અશોકની અંદર આ ઘટના જોવા મળશે આપણે. એ ઉપરાંત ઉભયતો વિકાસી, તો ઉભયતો વિકાસીની અંદર જે શાખા નીકળે છે તો એક પહેલાં ડાબી તરફ નીકળશે તો બીજી જમણી તરફ નીકળશે, પછી ડાબી તરફ, પછી જમણી તરફ, ક્રમિક બંને બાજુ શાખાનો વિકાસ થયા કરશે. તો આવો જે શાખા વિન્યાસ છે એ શાખા વિન્યાસ હાડ સાંકળની અંદર જોવા મળશે જેને આપણે ઉભયતો વિકાસી કહીએ છીએ. દ્વિશાખીની વાત કરીએ તો અહીંયા કક્ષકલિકામાંથી બે શાખાનો વિકાસ થશે, બે નવી શાખાઓ નિર્માણ પામશે અને એ બે નવી શાખાની કક્ષકલિકામાંથી ફરી પાછી બે શાખાનો વિકાસ થશે. સામાન્ય રીતે આ ઘટના આપણે કરમદી અને ગુલબાસની અંદર જોઈ શકીએ કે જેમાં બહુ સ્પષ્ટ રીતે જોવા મળે છે. જો બે કરતાં વધારે શાખા નીકળતી હોય તો તેને આપણે બહુશાખી કહીએ. જે લાલ કરણની અંદર જોવા મળે કે ઘણી બધી શાખાઓ 5 કે 6 અને એનાથી પણ વધારે શાખાઓ નીકળતી જોવા મળે તો તેને કહેવાય બહુશાખી પરિમિત શાખા વિન્યાસ તરીકે ઓળખવામાં આવે છે. તો આ રીતે પ્રકાંડની શાખાઓની ગોઠવણી પ્રકાંડ ઉપર થયેલી હોય છે જે વિશિષ્ટ રીતે થયેલી હોય છે. હવે આપણે વાત કરીએ પ્રકાંડના સામાન્ય કાર્યોની. તો પ્રકાંડના સામાન્ય કાર્યો શું હોય? એક તો જે મૂળ દ્વારા પાણીને ક્ષાર જમીનમાંથી શોષાય અને પ્રકાંડમાં આવે છે, ત્યાંથી એ પાણીને ક્ષાર સીધા પર્ણ સુધી પહોંચે અને પર્ણમાં ચાલતી વિવિધ દેહધાર્મિક ક્રિયા જેવી કે પ્રકાશ સંશ્લેષણની પ્રક્રિયામાં એ પાણીને ક્ષારને પૂરા પાડવામાં આવે. એ ઉપરાંત પર્ણમાંથી પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા ખોરાકનું નિર્માણ થતું હોય ત્યારે એ ખોરાકને વનસ્પતિના વિવિધ ભાગો સુધી પહોંચાડવાના છે અને વિવિધ ભાગો સુધી પહોંચાડવા માટે પ્રકાંડ કામ કરશે. તો પ્રકાંડની અંદર જલવાહક પેશી આવેલી છે કે જે પાણી ક્ષારનું વહન પર્ણ સુધી કરશે અને અન્નવાહક પેશી આવેલી છે કે જે ખોરાકનું વહન વિવિધ શાખાઓ તરફ કરશે, વિવિધ અંગોને ખોરાક પૂરો પાડશે. એ ઉપરાંત પ્રકાંડનું અગત્યનું કાર્ય છે પુષ્પ, ફળને યોગ્ય રીતે ગોઠવવું, બીજને યોગ્ય રીતે ગોઠવવું. જો પુષ્પને યોગ્ય રીતે ગોઠવશે તો પરાગનયનની ક્રિયા થશે અને લિંગી પ્રજનનની કાર્ય સરળતાથી થશે. ફળને યોગ્ય રીતે ગોઠવશે તેથી ફળ વિકિરણ, બીજને યોગ્ય રીતે કરશે તો બીજ વિકિરણની ઘટનાઓ ખૂબ જ સરળતાથી થશે. તો આ વિશિષ્ટ કાર્યો એ ઉપરાંત પર્ણ અગત્યનું કાર્ય કે પર્ણને જો યોગ્ય રીતે ગોઠવશે તો જ સમગ્ર વનસ્પતિ માટે ખોરાકનું નિર્માણ થવાનું છે. તો અહીંયા ગોઠવણીના કાર્ય સાથે પ્રકાંડ સંકળાયેલું છે, વહન પાણી ક્ષાર અને ખોરાકના વહન સાથે પ્રકાંડ સંકળાયેલું છે. આ એના સામાન્ય કાર્યો છે. હવે એ ઉપરાંત પણ પ્રકાંડ કેટલાક વિશિષ્ટ કાર્યો સાથે પણ સંકળાયેલું છે અને વિશિષ્ટ કાર્ય કરવા માટે હંમેશા પ્રકાંડનું રૂપાંતરણ કરવું પડે. કેટલીક વિશિષ્ટ પ્રકારની રચનાઓ નિર્માણ પામતી જોવા મળતી હોય જેની અંદર આપણે વાત કરીએ તો પ્રકાંડના વિશિષ્ટ પ્રકારના અનુકૂલનો અથવા રૂપાંતરણો. પહેલું આવશે એની અંદર ખોરાક સંગ્રહ, પછી વાનસ્પતિક પ્રજનન, પછી રક્ષણ. ખોરાક સંગ્રહની વાત કરીએ તો સામાન્ય પ્રકાંડનું ખોરાક સંગ્રહ તરીકેનું કાર્ય તો કોઈ રીતે નથી, પરંતુ કેટલીક વિશિષ્ટ વનસ્પતિઓ જેવી કે હળદર અને આદુની અંદર જે ભૂમિગત પ્રકાંડ એટલે કે જમીનની અંદર રહેલું પ્રકાંડ છે તેની ગાંઠ અને આંતરગાંઠની અંદર ખોરાકનો સંગ્રહ થાય, માસલ અને દળદાર બને અને નાની નાની ગાંઠોમાં રૂપાંતર થાય. એટલે જમીનમાં આવેલું મૂળ કે જેના પર ગાંઠ ખરેખર છે પ્રકાંડ, તો આને ઓળખાય ગાંઠા મૂળી તરીકે ઓળખવામાં આવે. હળદરની અંદર આપણે જોઈ શકીએ ને હળદરમાં ઘણીવાર નાની નાની તાતણા જેવી રચના નીકળતી હોય કે જે પ્રકાંડની કલિકાઓ છે. ઘણીવાર સલકીપર્ણ જેવી રચના પણ જોવા મળતી હોય. સલકીપર્ણ એટલે સૂક્ષ્મ
પર્ણ, ને પર્ણ હંમેશા પ્રકાંડ ઉપર જ ઉગતા હોય. તો હળદર અને આદુ એ ખરેખર મૂળ નથી, પરંતુ પ્રકાંડ જ છે, ભૂમિગત પ્રકાંડ છે. બીજું બટાકા આપણે સામાન્ય રીતે મૂળ તરીકે ઓળખતા હોઈએ છીએ, પરંતુ મૂળ નથી, એ પણ પ્રકાંડ જ છે. જમીનની અંદર ભૂમિગત પ્રકાંડ, અને ભૂમિગત પ્રકાંડની કક્ષકલિકાની ટોચના ભાગે ગોળાકાર કે અંડાકાર ખોરાકનો સંગ્રહ થતો જોવા મળે. અને એ ખોરાકનો સંગ્રહ જેને આપણે ગ્રંથિલ તરીકે ઓળખીએ છીએ, તો એ ગ્રંથિલ એટલે બટાકાની અંદર, બટાકામાં આપણે ઘણીવાર આંખ જેવી રચના જોઈએ છીએ. આંખ એટલે શું? તો કે અંદર નાના કોટા ઉગી નીકળે છે એની ખાંચોની અંદર. તો નાનો જે કોટા જે ઉગી નીકળે છે, એ જે ભાગ છે, એ ભાગ એટલે સામાન્ય આંખ તરીકે ઓળખાય છે. અને તેમાંથી વાનસ્પતિક પ્રજનનનું કાર્ય પણ થતું જોવા મળે છે. એ ઉપરાંત સુરણ એટલે મજબૂત એવું કંદ, નામ પણ એવું છે, વજ્રકંદ. વજ્ર એટલે મજબૂત અને કંદ એટલે જમીનમાં ઉગતી રચના. અહીંયા પ્રકાંડ ખાસ કરીને આંતરગાંઠનો ભાગમાં, આંતરગાંઠ એટલે કે ક્રમિક પ્રકાંડની જે ગાંઠો છે, એ ક્રમિક બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર જેને કહેવામાં આવે છે આંતરગાંઠ. અને એક જ આંતરગાંઠની અંદર ખોરાકનો સંગ્રહ થઈ અને માસલ અને દળદાર બને છે, ત્યારે આપણે તેને વજ્રકંદ કહીએ છીએ, જે સુરણની અંદર જોવા મળે છે. યાદ રાખવાની બાબત છે, એક જ આંતરગાંઠમાં ખોરાકનો સંગ્રહ અને તેના દ્વારા નિર્માણ પામતી રચના. ત્યારબાદ વાનસ્પતિક પ્રજનન. હવે વાનસ્પતિક પ્રજનનની અંદર અલિંગી પ્રજનન જ છે. અહીંયા 3 પ્રકારની રચના ભણવાની છે: ભૂસ્તારી, ભૂસ્તારિકા અને વીરો. ભૂસ્તારી ઘાસ, અબૂટી, બ્રાહ્મી વગેરે જે દુર્વા ઘાસ એની અંદર જોવા મળે. આપણે બધા જ લોનમાં બેસેલા આવીશું, અને બેસીને આપણે બધા ક્યારેક તોડવાની પ્રક્રિયા પણ કરેલી હશે. ત્યારે એ ઘાસને ઝુમખાને તોડતા તળ એવો અવાજ આવે, તો એ તળ અવાજ આ ભૂસ્તારીનો છે. ભૂસ્તારી એટલે કે શું? તો કે જે દુર્વા ઘાસનો છોડ છે, એમાં જમીનની નજીક રહેલી શાખા, અને એ શાખા સીધી વિકાસ પામે અને એની ગાંઠના ભાગેથી એક નવો છોડ ઉત્પન્ન કરે, ત્યારે એ જે શાખા છે, એ શાખાને આપણે ભૂસ્તારી તરીકે ઓળખીએ છીએ. સામાન્ય રીતે જમીન ઉગતી ઘાસ એકદળી વનસ્પતિઓની અંદર ભૂસ્તારી જોવા મળતી હોય. ભૂસ્તારિકા સેમ ભૂસ્તારી જેવી જ રચના, પરંતુ અહીંયા જલજ વનસ્પતિની વાત છે. પાણીમાં ઉગતી વનસ્પતિ, જલજ વનસ્પતિ, જળકુંભી છે, જળ શૃંખલા છે. આ જે વનસ્પતિઓ છે, એ વનસ્પતિઓમાં પણ પાણીને સમાંતર સમક્ષિતિજ વિકસતી શાખા. આ શાખા ખાસ ધ્યાનમાં રાખવા જેવી બાબત એ છે કે આ શાખા જાડી છે, અને જાડી હોવાથી તે ટૂંકી પણ છે. એટલે જાડી ને ટૂંકી શાખાનો વિકાસ થાય, અને એ શાખાની ગાંઠ ઉપરથી એક નવો જ છોડ વિકાસ પામે, ત્યારે એ જે શાખા વિકાસ પામતી હોય એને આપણે કહીએ ભૂસ્તારિકા. ભૂસ્તારીની અંદર શાખા પાતળી અને લાંબી, જ્યારે ભૂસ્તારિકાની અંદર શાખા જાડી અને ટૂંકી. આ સિદ્ધ ધ્યાનમાં રાખવા જેવી બાબત છે. એ ઉપરાંત ત્રીજી રચના આવે છે, જે રચના છે વીરો. વીરો સ્ટ્રોબેરી છે, હંસરાજ છે, ફોદીનો છે. હવે એની અંદર સેમ શાખાનો વિકાસ થાય, ભૂસ્તારી અને ભૂસ્તારિકા જેવી જ શાખા વિકસે, પણ ફેર એટલો છે કે વીરોની અંદર ત્રાસી શાખા વિકસે, આમ કમાનાકાર શાખા વિકસે. અને કમાનાકાર શાખા જમીનના સંપર્કમાં આવી અને નવો છોડ ઉત્પન્ન કરતી જોવા મળે, ત્યારે આવી શાખાને આપણે ઓળખીશું વીરો તરીકે, જે સામાન્ય રીતે હંસરાજ, સ્ટ્રોબેરી અને ફોદીનોમાં બહુ સરળતાથી જોઈ શકાય છે. તો આ પ્રકારનું બીજું અનુકૂલન. ત્યારબાદ ત્રીજું અનુકૂલન આવે છે રક્ષણનું. રક્ષણનું કાર્ય, પ્રકાંડનું રક્ષણ. શેનાથી રક્ષણ કરવાનું છે? તો કે અહીંયા ઘેટા, બકરા અને અન્ય પશુઓ જ્યારે પર્ણોને ખાઈ જતા હોય, ત્યારે તેની સામે રક્ષણ મેળવવા માટે કેટલીક વિશિષ્ટ પ્રકારની રચનાનું નિર્માણ થતું જોવા મળે. આવી રચના પ્રકાંડ કંટક તરીકે ઓળખાય. પ્રકાંડ કંટક, પ્રકાંડમાંથી નીકળતા કાંટા જેવી રચના, પ્રકાંડ કંટક. હવે એ પ્રકાંડ કંટક છે, એમાં 2નું રૂપાંતર હોઈ શકે. પ્રકાંડ કંટક બનવા માટે કાં તો અગ્રકલિકામાંથી રૂપાંતરિત હોય, અથવા તો કક્ષકલિકામાંથી રૂપાંતરિત હોય. જો અગ્રકલિકા છે, એ દ્વિશાખી કાંટાઓનું નિર્માણ કરતું જોવા મળે. કરમદીની અંદર ખાસ કરીને આવા કાંટાઓ જોવા મળે છે, જે ઘણા તીક્ષ્ણ જોવા મળતા હોય. તેમજ મહેંદી દાડમમાં બહુ સારી રીતે જોઈ શકાય કે જેમાં નાના કાંટાઓ આવેલા હોય, તે કક્ષકલિકાનું રૂપાંતરણ છે. એટલે પર્ણની કક્ષમાંથી
એ કાંટાનું સ્વરૂપ ધારણ કરતા હોય, એની કક્ષ કલિકા કાંટામાં રૂપાંતર પામે. અહીંયા પ્રકાંડ કંટકમાં એક ધ્યાન રાખવા જેવી બાબત એ છે કે પ્રકાંડમાં પણ કંટક ઉત્પન્ન થાય અને આપણે ભણીશું કે પર્ણમાં બી કંટક ઉત્પન્ન થાય. બે શબ્દ આવે છે, એક કંટક અને એક કંટ. કંટક એટલે પ્રકાંડમાં જ હોય અને કંટ એટલે પર્ણની અંદર જ હોય. ખાસ ધ્યાનમાં રાખવાનું કે જ્યારે પ્રકાંડ કંટકનો ઉલ્લેખ થાય ત્યારે પ્રકાંડ કંટકની અંદર વાહક પેશીઓ આવેલી હોય. પ્રકાંડ કંટકના નિર્માણ માટે વાહક પેશીઓ અનિવાર્ય છે, કારણ કે પોષણ અને પાણી ક્ષારની પણ જરૂર છે. ત્યારે પ્રકાંડ કંટકમાં જલવાહક અન્નવાહક આવેલી હશે, વાહક પેશીઓ આવેલી હશે, જ્યારે પર્ણકંટકમાં આવી કોઈ રચના જોવા મળતી નથી સામાન્ય રીતે. એ ઉપરાંત બીજું રૂપાંતર જોઈએ તો છાલસૂળ. ગુલાબ બધાએ જોયેલું છે આપણે, અને ગુલાબની ડાળીમાં ત્રાંસા નાના નાના કાંટાઓ આવેલા જોવા મળે. આપણે ક્યારેક એવો પ્રયત્ન કરીશું કે એ ગુલાબ લઈ અને નખ ઉલટો મારીશું, ઉલટી દિશામાં એટલે કે ઉપરની દિશામાં એ કાંટાને મારીશું, ઇઝીલી એ કાંટો નીકળી જશે. એક કંટક નખ મારવાથી નીકળી જાય, મતલબ કે એની છાલમાંથી રૂપાંતર થયેલી રચના છે. પ્રકાંડ કંટકમાં આપણે જોઈ ગયા કે કરમદી અને મહેંદી. તો કરમ અને મહેંદીના જે કંટકો છે એ તીક્ષ્ણ અને ધારદાર હોય, એ સરળ રીતે તૂટી ના શકે. જ્યારે ગુલાબની અંદર કંટકો છે એ કંટકો બહુ સરળતાથી માત્ર નખ મારતા તોડી શકીએ છીએ. તો અહીંયા છાલસૂળ શબ્દ છે. છાલ એટલે પ્રકાંડની સૌથી બહારનું આવરણ અને સૂળ એટલે કંટક, એટલે બહારના આવરણમાંથી નીકળતું કાંટા જેવી રચના, જેને આપણે ઓળખીએ છીએ છાલસૂળ તરીકે. તો એ છાલસૂળ એ ખરેખર પ્રકાંડનું રૂપાંતરણ જ નથી, પરંતુ પ્રકાંડના બાહ્ય સ્તરનો બહિરુદ્ધ ભેદ છે, જે કંટક સ્વરૂપે ઉપસી આવે છે. તો એને આપણે છાલસૂળ તરીકે ઓળખીએ ગુલાબની અંદર. તો આ અનુકૂલનો, એ ઉપરાંત બીજા કેટલાક પણ અનુકૂલનો છે, જેવા કે આરોહણનું કાર્ય. મૂળમાં પણ આરોહણનું કાર્ય જોઈ ગયા છીએ આપણે, તે રીતે પ્રકાંડની અંદર પણ આરોહણનું કાર્ય. પ્રકાંડની અંદર આરોહણના કાર્ય સાથે કક્ષકલિકા, કોળું, કારેલા, કૃષ્ણકમળ વગેરે કે જે વેલાઓ તરીકે ઓળખીએ છીએ, એ વેલાઓની અંદર કક્ષકલિકા સ્પ્રિંગ જેવા સૂત્રવત રચનામાં રૂપાંતરિત થાય અને એ આરોહણ સાથે, આધાર સાથે વીંટળાય, યજમાન વનસ્પતિઓ સાથે વીંટળાય અને આરોહણનું કાર્ય કરશે. એના પછીનું કાર્ય પ્રકાશ સંશ્લેષણનું. હવે જુઓ, પ્રકાશ સંશ્લેષણનું કાર્ય છે એ સામાન્ય રીતે પર્ણનું જ છે, પરંતુ કેટલાક કુમળી વનસ્પતિના પ્રકાંડ છે તે પણ પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરે છે. પરંતુ અહીંયા મજબૂત વનસ્પતિની વાત છે કે જે વનસ્પતિ કલક, ફાફડાથોર આપણે બધાએ જોયેલો છે કે જે રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે. જો રણ પ્રદેશમાં ઉગતી વનસ્પતિ હોય કે જેનું તાપમાન ખૂબ જ ઊંચું હોય તો બાષ્પોત્સર્જનનો વેગ ઘણો વધારે હોય. તો આવી વનસ્પતિઓના જો પર્ણ વધારે હાજર હશે તો એ પર્ણમાંથી બાષ્પોત્સર્જન દ્વારા પાણી વાતાવરણમાં જતું રહેશે અને વનસ્પતિ મૃત્યુ પામશે. તો આવી પરિસ્થિતિની અંદર આજે ફાફડાથોર જેવી મરુનિવાસી એટલે રણ પ્રદેશમાં ઓછા પાણીમાં ઉગતી વનસ્પતિઓ છે, તો એ વનસ્પતિઓમાં વિશિષ્ટ પ્રકારનું અનુકૂલન કેળવે. જેમ કે એના પર્ણ હોય, પર્ણિકાઓ હોય, તેને બધીને ખેરવી નાખે, અથવા તો એ પર્ણ કે પર્ણિકાનું કાંટાની અંદર રૂપાંતર કરી દે. એટલે હવે પ્રકાંડમાં પર્ણ તો છે જ નહીં, એની જગ્યાએ અન્ય રચના બની ગઈ છે. તો પ્રકાશ સંશ્લેષણનું કાર્ય પણ જરૂરિયાત છે, કારણ કે તેના વગર તો ખોરાક બનવાનો નથી. તો ત્યારે આ વનસ્પતિના પ્રકાંડો ખૂબ જ લીલા, ચપટા, પહોળા બને. ને આપણે ફાફડાથોર જોયેલો જ છે બધાએ, એ ફાફડાથોરની અંદર લીલો, ચપટો ને પહોળી રચના જોવા મળે છે. તો એ લીલો રંગ હરિતકણ ધરાવે છે, હરિતદ્રવ્ય ધરાવે છે, કે જેની મદદથી તે પ્રકાશ સંશ્લેષણનું કાર્ય કરી અને પોતાની જરૂરિયાતો પૂરી કરે છે. તો અહીંયા પર્ણના જેવું કાર્ય કરતું પ્રકાંડ છે, માટે આપણે તેને કહીએ પર્ણ સદસ પ્રકાંડ. તેવું જ કાર્ય ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનન માટે પણ છે. ખાસ કરીને કનક અને રામબાણ. અહીંયા ધ્યાન રાખવાની બાબત એ છે કે પર્ણ સદસ પ્રકાંડમાં કલક જ્યારે પ્રકલિકાની અંદર એટલે કે ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનનની અંદર કનક, અહીંયા ન અને લ એટલો જ ફેર છે, શબ્દની ભૂલ ન થાય. ખોરાક સંગ્રહ અને વાનસ્પતિક પ્રજનનની વાત કરીએ તો એની અંદર પ્રકાંડની કક્ષ કલિકા
ખાસ કરીને કનકની કક્ષકલિકા અને રામબાણની પુષ્પકલિકા કે જે ખોરાકનો સંગ્રહ કરશે અને માંસલ અને દળદાર બનશે અને ત્યારબાદ ત્યાંથી છૂટી પડી એક નવો છોડ બનાવશે. તો આવી પ્રજનન કરતી કલિકા છે. પ્ર એટલે પ્રજનન કરતી કલિકા માટે એને કહીએ પ્રકલિકા. તો પ્રકારનું રૂપાંતરણ ખોરાક સંગ્રહ પ્રજનનમાં પ્રકલિકા સ્વરૂપે થતું જોવા મળે છે. તો આ પ્રકારના અનુકૂલનો, વિશિષ્ટ પ્રકારના કાર્ય કરવા માટે અનુકૂલોની વાત. બીજું અંગ મૂળ અને પ્રકાંડ. પછી ત્રીજા નંબરનું અંગ આવે છે એ છે પર્ણ. પર્ણની વાત કરીએ. લાક્ષણિક પર્ણની રચના કેવી જોવા મળે તેની વાત. લાક્ષણિક પર્ણ કંઈક આ પ્રમાણે જોવા મળે કે જેની અંદર મુખ્યત્વે 3 ભાગ હોય. પર્ણની વાત કરીએ તો પર્ણ કઈ રીતે, તો કે આ જે પ્રકાંડ છે એ પ્રકાંડ ઉપર આવેલી ગાંઠ છે અને ગાંઠના ભાગેથી પર્ણ નીકળતું જોવા મળે. પ્રકાંડની શાખાઓની ગાંઠ અથવા પ્રકાંડની ગાંઠ અને એ ગાંઠમાંથી નીકળતા લીલા, ચપટા, પહોળા, બહિરુદ્ધ ભેદને આપણે પર્ણ કહીએ છીએ. શબ્દ છે લીલા, ચપટા અને પહોળા. પર્ણ બધાએ જોયેલું હોય, લીલા રંગનું હોય, ચપટું હોય અને પહોળું પણ જોવા મળે. તો આ રચના એટલે પર્ણ. હવે એ પર્ણના કેટલાક ભાગો, મુખ્યત્વે 3 ભાગો જોવા મળે છે, જેની અંદર એક પર્ણ તલનો ભાગ, બીજું પર્ણ દંડનો ભાગ અને ત્રીજું પર્ણપત્રનો ભાગ. પર્ણતલ એટલે ગાંઠ સાથે પર્ણદંડ જ્યાં જોડાયેલો હોય તે ભાગ પર્ણતલનો છે. પર્ણતલ એટલે પર્ણનું તળિયું કે જે ગાંઠ સાથે જોડાયેલું જોવા મળે. બીજો ભાગ છે પર્ણદંડ એટલે પર્ણપત્ર અને પર્ણતલ વચ્ચે દાંડી જેવો ભાગ આવેલો છે, તેને પર્ણદંડ તરીકે ઓળખીએ. કેટલાક પર્ણોની અંદર પર્ણદંડ આવેલો ન હોય તો તેને આપણે અદંડી પર્ણ પણ કહીએ. કેટલાકની અંદર પર્ણદંડ આવેલો જોવા મળે તો એને સદંડી પર્ણ તરીકે ઓળખી શકીએ આપણે. જો મિત્રો સૌથી અગત્યનો ભાગ, પર્ણનો મુખ્ય ભાગ, જેને આપણે પર્ણપત્ર તરીકે ઓળખીએ છીએ, અને એ પર્ણપત્ર લીલું, ચપટું, પહોળું અને એના પટની અંદર ઘણી બધી શિરાઓ જોવા મળે. આ જે જોવા મળે છે તે મધ્ય શિરા છે અને એમાંથી શિરાઓ અને એમાંથી પાછી શિરિકાઓ અને શાખાઓ નીકળતી જોવા મળે. તો આ મુખ્ય 3 ભાગ, પર્ણતલ, પર્ણદંડ અને પર્ણપત્ર. હવે એ સિવાય કેટલીક વિશેષ રચનાઓ પર્ણને લગતી છે કે જેની અંદર પર્ણતલમાંથી જ આ પર્ણની બંને બાજુમાં એટલે કે પાર્શ્વ બાજુએ નાના પર્ણો નીકળતા જોવા મળે, જેને આપણે સામાન્ય રીતે ઉપપર્ણ તરીકે ઓળખીએ છીએ. યાદ રાખો મિત્રો, આ જોડિયા જ હોય, જોડિયા પર્ણો દ્વિપાર્શ્વ બાજુએ એટલે બંને પાર્શ્વ બાજુએ 2 ઉત્પન્ન થતા જોવા મળે છે. ઘણાની અંદર પર્ણતલ છે, જેમ કે મકાઈની અંદર પર્ણતલ આખી આંતરગાંઠને આવરી લે. આંતરગાંઠ એટલે ક્રમિક બે ગાંઠ વચ્ચેનો વિસ્તાર, એને આખું ઢાંકી દે. આપણે શેરડી લઈએ છીએ ત્યારે શેરડીમાં આખું આંતરગાંઠનો ભાગમાંથી આછા સુકાયેલા પર્ણ દૂર કરતા હોઈએ છીએ. તો એ પર્ણ ખરેખર પર્ણતલનો ભાગ છે. એ પર્ણતલ આખી આંતરગાંઠને આવરી લે છે, એટલે આપણે તેને કહીએ છીએ આવરક પર્ણતલ. મકાઈ, શેરડીની અંદર થતા જોવા મળે. તો આ જે રચના છે એ લાક્ષણિક રચના છે. અહીંયા શિરા અને મધ્ય શિરા, તેની શાખાઓ, એ બધું પર્ણપત્રને પાણી, ક્ષાર પૂરો પાડશે, ખોરાક લઈ જશે, મતલબ વાહક એકમો આની અંદર આવેલા જોવા મળે. પર્ણની કિનારીઓમાં પણ વિવિધતા જોવા મળે છે. પર્ણ પરિમિત, દરેક વનસ્પતિની અંદર પર્ણો પરિમિત હોય છે, અપરિમિત નથી જોવા મળતા. દરેક વનસ્પતિના પર્ણોના કદ જોઈએ તો એ પરિમિત હોય, કોઈ નાના હોય, કોઈ મોટા હોય. કોઈ વનસ્પતિમાં આપણે એવું જોયું નથી કે ભાઈ એક પર્ણ નાનું ને એક બીજું પર્ણ મોટું હોય. બધા પર્ણો સમાન જ જોવા મળે છે. તો આ રચના પર્ણની છે. આજે આપણે એટલું જોયું. હવે નેક્સ્ટ ટાઈમ આપણે થોડું પર્ણ વિશેની માહિતી મેળવીશું. આભાર.